ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं सत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त्यचेतसः यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः। ઉપનિષદ શાસ્ત્રનો સિદ્ધાંત છે સર્વં ખલુ ઇદં બ્રહ્મ આત્મૈવેદં સર્વં બ્રહ્મૈવેદં સર્વં. આ જે સિદ્ધાંત જે છે એને જ ભગવાન ગીતાજીના આ શ્લોકોમાં દર્શાવી રહેલા છે. ભગવાન પોતાના સર્વાત્મ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે અને દર્શાવે છે કે હું જ આ જગતનો અધિષ્ઠાતા, ધારણ કરનાર, પાલન કરનાર, પોષણ કરનાર સર્વરૂપે હું પોતે જ રહેલો છું. ગામા વિશ્ય ચ ભૂતાની ધારયામ્યહમ
ઓજસા. હું મારા તેજથી આ પૃથ્વીને ધારણ કરું છું. કેવી રીતે? પૃથ્વીમાં પ્રવેશ કરીને. ગામ આવિશ્ય. તો ઉપનિષદ સ્વયં કહે છે તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત. ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું અને સૃષ્ટ્વા સર્જન કર્યા પછી તદેવ અનુપ્રાવિશત તસ્મિન એવ તેમાં જ એમણે ફરી અનુપ્રવેશ કર્યો. તો સૃષ્ટિ રૂપે વાસ્તવમાં પરમાત્મા જ પ્રગટ થયેલા છે અને સમસ્ત સૃષ્ટિને ધારણ કરવા માટે ચૈતન્ય સ્વરૂપે અધિષ્ઠાન થયા પણ એ અધ્યસ્થના કણે કણમાં વ્યાપ્ત છે. ભગવાન અહીંયા કહેશે કે પૃથ્વી રૂપે પૃથ્વીને હું પોતે જ મારા તેજથી ધારણ કરું છું. એટલું જ નહીં, પુષ્ણામિ ચ ઔષધિ સર્વાહા. અને સમસ્ત ઔષધિનો અર્થ થાય છે વનસ્પતિ, ધાન્ય જે કંઈ પણ છે વનસ્પતિ છે એ સર્વને અહમ પુષ્ણામિ. પુષ્ણામિ એનો અર્થ છે એનું હું પોષણ કરું છું. પુષ્ટિમતી કરોમી. સમસ્ત ઔષધિને હું પુષ્ટ કરું છું. કેવી રીતે? સોમો ભૂત્વા રસાત્મક. રસાત્મક એવા ચંદ્ર રૂપ બનીને. સોમ એટલે ચંદ્ર. અને કહેવાય છે કે ચંદ્રની ચાંદનીથી સમસ્ત ઔષધિને પુષ્ટિ મળે છે. જરૂર સૂર્ય તેજથી પણ પુષ્ટિ મળે છે, પણ ભગવાન અહીંયા પોતાને સોમ તરીકે દર્શાવે છે કે જે સોમનું સ્વરૂપ કેવું છે? રસાત્મક, રસ સ્વરૂપ છે. અને એના થકી જ સર્વ વનસ્પતિઓમાં ધાન્યમાં રસ પ્રાપ્ત થાય છે. તો રસાત્મક સોમો ભૂત્વા, રસરૂપ એવા ચંદ્ર સ્વરૂપે બનીને. તો રસ એ વાસ્તવમાં પરમાત્માનું સ્વરૂપ છે. રસો વૈસહ એટલે જ ભગવાનનું એક નામ છે કૃષ્ણનું રસરાજ, જે કહેવાશે રસ સર્વ રસોના રાજ છે. અથવા એમને જ કહેવાય છે રસેશ્વર, જે રસરૂપ ઈશ્વર છે. તો સર્વત્ર જે કંઈ પણ રસ છે એ પરમાત્માનો જ રસ છે. જ્યાં પણ રસ છે ત્યાં સુખ છે, આનંદ છે. તો એ સુખ આનંદ રસ રૂપે પરમાત્મા જ વ્યાપ્ત છે. ભગવાન કહેશે મારી એ રસ શક્તિથી હું સર્વ ઔષધિને પુષ્ટ કરું છું. પુષ્ટિમતી સ્વાદુમતી કરોમી. એને હું સ્વાદથી યુક્ત કરું છું. તો આ રીતે આ શ્લોકમાં ભગવાને દર્શાવ્યું સર્વ કંઈ ધારણ કરનાર હું છું. ધારણ શક્તિ મારી છે અને રસ શક્તિ જે છે એ પણ મારી જ છે. એના થકી હું આ બધું ધારણ કરું છું. તો ભગવાન કહેશે કે વાસ્તવમાં પૃથ્વીને ધારણ કરું છું એનો અર્થ પૃથ્વીના કણે કણમાં હું મારા તેજથી વ્યાપ્ત છું. સર્વ ઔષધિને હું રસાત્મક સોમો ભૂત્વા, રસરૂપ એવા ચંદ્ર બનીને પુષ્ટ કરું છું. એનો અર્થ સર્વ ઔષધિમાં રસરૂપે કોણ રહેલ છે? પરમાત્મા જ રહેલ છે. હવે સ્વાભાવિક પ્રશ્ન થાય કે પરમાત્મા જ સર્વ ઔષધિમાં રસરૂપે રહેલ છે અને આપણે ઔષધિ ધાન્યનું ગ્રહણ કરીએ છીએ, તો આપણે કોને ખાઈએ છીએ? કોને ખાઈ જઈએ છીએ? તો કે પરમાત્માને ખાઈ જઈએ છીએ. ભગવાન કહે છે કે તું મને ખાઈ શકે એમ નથી, કારણ કે વાસ્તવમાં જે ખાનારો જે છે એ પણ કોણ છે? હું જ છું. અહમ વૈશ્વાનરઃ. તો ભગવાન આગળના શ્લોકમાં કહે છે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધં.
તો કૃષ્ણચંદ્ર કહેશે, અહમ વૈશ્વાનરઃ, હું કોણ છું? હું જ વૈશ્વાનર છું. જઠરાગ્નિ રૂપે, વૈશ્વાનર રૂપે જઠરાગ્નિમાં હું જ રહેલો છું. અને એટલા માટે અન્નને ગ્રહણ કરનાર, અન્નને પચાવનાર એ સ્વરૂપે પણ હું પોતે જ છું. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ, પ્રાણીઓના દેહમાં આશ્રિત એવા વૈશ્વાનર સ્વરૂપે હું જ રહેલો છું. અને પ્રાણાપાન સમાયુક્ત, પ્રાણ અપાન આ બંનેથી યુક્ત થઈને પચામી ચતુર્વિધમ અન્નમ, હું આ 4 પ્રકારના અન્નને પચાવું છું. તો ગ્રહણ કરું છું અને એને પચાવું છું. ભગવાન અહીંયા પોતાના આ પાચક સ્વરૂપને અહીંયા પ્રગટ કરે છે. ભોક્તા સ્વરૂપ અને સાથે સાથે જે બધું પચાવનાર છે. તો ભગવાન કહે છે અન્નનો ભોક્તા હું જ છું. માટે જ આ શ્લોક બોલી અને અન્ન ગ્રહણ કરવામાં આવે છે કે જેથી કરીને હું એને ભોક્તા ન માની બેસું મને, પરંતુ ભોક્તા કોણ છે? પરમાત્મા જ છે. એ જ અન્નનું ગ્રહણ કરે છે. તો સર્વરૂપત્વ ભગવાન અહીંયા દર્શાવવા માંગે છે. માટે સર્વરૂપે ભગવાન કહે છે હું જ છું, હું જ છું, હું આ પ્રમાણે ગીતાજીમાં અનેક વાર કૃષ્ણ આ પ્રમાણે કહે છે કે આ હું છું, આ હું છું, આ હું છું. એ હું સૌથી વધારે કૃષ્ણએ ગીતાજીમાં કરેલું છે. ભગવાન હું કરે છે શેના માટે? જીવનું હું છોડાવવા માટે. એ જો બરાબર સમજી લે, ભગવાનના હુંને જો જીવ સમજી લે, તો જીવનો જે હું જે છે પરિચ્છિન્ન અહમ એ છૂટી જાય. તો સમસ્ત જગત રૂપે તો પરમાત્મા જ પ્રગટ થયેલા છે. જે કંઈ પણ છે પરમાત્માનું જ, ઈશ્વરનું જ સ્વરૂપ છે. પરમાત્માનું નિરુપાધિક સ્વરૂપ સચ્ચિત આનંદ સ્વરૂપ, અને એ જ સચ્ચિત આનંદનું વિવર્ત સમસ્ત નામરૂપાત્મક જગત છે. સતનું જ વિવર્ત આપણે જોઈએ તો કહી શકાય કે સમસ્ત નામરૂપ ઉપાધિ જે છે, જે કંઈ પણ કર્મ સ્વરૂપ છે, એ બધું સત સ્વરૂપનું વિવર્ત છે. ચિત્ત સ્વરૂપનું વિવર્ત છે દ્રષ્ટા દ્રશ્ય. આનંદ સ્વરૂપનું વિવર્ત છે ભોક્તા ભોગ્ય. તો સમસ્ત દ્વૈત જે છે એ એક અદ્વૈત તત્વનું જ વિવર્ત છે. વિવર્ત એટલે વિપરીત વર્તન, જે છે એનાથી વિપરીત રૂપે પ્રતીતિ. અને ભગવાન અહીંયા કહે છે કે ભોગ્ય રૂપે તો હું છું, ભોક્તા રૂપે પણ હું જ રહેલો છું. સર્વ પ્રકારના અન્નને ગ્રહણ કરનાર. અને એ ક્યાં હું ગ્રહણ કરું છું? પ્રાણીનામ દેહમાશ્રિત. ક્યાં આશ્રિત રહીને? પ્રાણીઓના દેહમાં સ્થિત રહીને. ભગવાન કેટલી વખત કહે છે કે હું ક્યાં રહેલો છું? આ દેહમાં જ છું. માટે જ ક્યાંય બહાર શોધવા જવાની જરૂર નથી. અહીંયા પણ ભગવાન કહે છે દેહમાશ્રિત. આગળ પણ કહેવાના છે હૃદય સન્નિવિષ્ટ. આગળ અનેક વખત કંઈ પણ ચૂક્યા છે કે હું હૃદયમાં બુદ્ધિમાં રહેલો છું. કહેવાના પણ છે હૃદયેશેર્જુન તિષ્ઠતિ. તો અનેક વખત ગીતાજીમાં ભગવાન દર્શાવે છે કે હું જીવમાં જ રહેલો છું, એનાથી હું ક્યાંય દૂર નથી. માટે સર્વ પ્રકારની બહિર્મુખતા છોડી અંતર્મુખ થઈ અને પરમાત્માનું અનુસંધાન કરવું જોઈએ. આત્મખોજને માટે, પરમાત્મા ખોજને માટે અંતર્મુખ બનવું એ અનિવાર્ય છે. બહાર ક્યાંય મળવાના નથી. પરમાત્મા માત્ર ને માત્ર જીવને પોતાના હૃદયમાં કે બુદ્ધિ ગુહામાં જ ઉપલબ્ધ થવાના છે. ભગવાન અહીંયા ફરીને એ બાબત દર્શાવે છે. તો હૃદય દેહમાશ્રિત, પ્રાણીઓના દેહમાં હું સ્થિત થઈ અને વૈશ્વાનરો ભૂત્વા, વૈશ્વાનર રૂપે હું બની અને 4 પ્રકારના અન્નને હું પચાવું છું. 4 પ્રકારના અન્ન કહેવામાં આવે છે. એ 4 અન્ન છે ભક્ષ્ય,
ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય. ભક્ષ્ય અન્ન એનો અર્થ થાય છે જેને ચાવી ચાવીને ખાવાનું હોય. રોટલી, શાક આ બધું કેવું છે તો કે ભક્ષ્ય. બીજું અન્ન કહેવાય છે ભોજ્ય. ભોજ્યનો અર્થ છે જેને ચાવવાનું ન હોય પરંતુ ગળી જવાનું હોય, અને એમાં પેય અન્ન પણ આવી જાય. પેય એટલે જે પીવાના હોય, પણ માત્ર પીવાનું જ નહીં, જે કંઈ પણ ગળી શકાય એ બધું ભોજ્ય કહેવાય. ત્રીજા પ્રકારનું અન્ન કહેવામાં આવે છે લેહ્ય. લેહ્ય એટલે જેને ચાટી શકાય. અને ચોથું છે ચોષ્ય, જેને ચૂસીને ખાવાનું હોય. ચૂસવાનું એટલે શું યાદ આવે? ગુજરાતીઓને લાગે કે એક જ વસ્તુ ચૂસવાની, અને શું? તો એ ચોષ્ય, જેને ચૂસીને ખવાય. તો આ 4 પ્રકારના અન્ન કહેવાય છે. આના સિવાય કોઈ પાંચમો પ્રકાર લાગે છે કોઈને? પાંચમી રીતે કોઈ અન્ન ખવાતું હોય? હા, આ 4માં બધું જ આવી ગયું. માટે જ ભગવાન કહેશે ચતુર્વિધમ અન્નમ અહમ પચામી. આ 4 પ્રકારના અન્નને હું પચાવું છું. તો ભગવાને અહીંયા પોતાને ભોગતા રૂપે દર્શાવ્યા. આગળ ભોજ્ય રૂપે દર્શાવ્યા હતા, ભોગ્ય રૂપે. તો જે કંઈ પણ ભોજ્ય ભોગ્ય છે એ અને ભોગતા છે એ બંને રૂપે ભગવાન કહે છે હું જ રહેલો છું. અને આ પ્રમાણેનું પરમાત્માનું જે સ્મરણ છે એ સ્મરણ કરી અને અન્નાદિ ગ્રહણ કરવાથી જે કંઈ પણ અન્ન દોષ હોય છે એની નિવૃત્તિ થાય છે. માટે જ ભોજન પહેલા 15મો અધ્યાય બોલવામાં આવે, જેમાં ભગવાને પોતાને ભોગ્ય ભોક્તા રૂપે બતાવેલ છે. તો અન્નમાં કેટલાક દોષ પ્રાપ્ત થતા હોય છે. સ્વભાવગત દોષ, નિમિત્ત દોષ, પાત્રગત દોષ અને સ્વત્વગત દોષ. આ 4 દોષ કહેવામાં આવે છે. સ્વભાવ દોષ એટલે કે અન્ન સ્વભાવથી જ દોષયુક્ત હોય. જેવી રીતે સુરાપાન, જેમ કે શરાબ છે, એ સ્વભાવથી દોષયુક્ત છે. કે પછી મનુષ્યને માટે માંસાહાર છે એ દોષયુક્ત છે. તીવ્ર ગંધવાળા પદાર્થો જે કંઈ પણ રજસ તમસને અતિ વધારનાર છે એ બધા દોષયુક્ત છે. લસણ, ડુંગળી આ બધા સ્વભાવગત દોષયુક્ત પદાર્થ છે. અન્નમાં બીજો દોષ કહેવાય છે નિમિત્ત દોષ. નિમિત્ત દોષનો અર્થ થાય છે કે અન્નમાં કોઈ અભક્ષ્ય વસ્તુ પડી ગઈ હોય કે સ્પર્શ થઈ ગયો હોય. જેમ કે ભોજનમાં વાળ આવી ગયો, કોઈ ઝીણા જંતુ અંદર પડી ગયા, જીવડું પડી ગયું, તો એ બાહ્ય નિમિત્તથી પ્રાપ્ત દોષ છે. ત્રીજું કહેવાય છે પાત્રગત કે આશ્રયગત દોષ. પાત્ર જેમાં અન્ન રાખવામાં આવ્યું હોય એ પાત્ર જો શુદ્ધ ન હોય તો અન્ન પણ અશુદ્ધ દોષિત થાય છે. અને પાત્રગત દોષનો બીજો અર્થ છે જે અન્ન પકાવે છે એ પાત્ર ન હોય, એ યોગ્ય ન હોય, એ વ્યક્તિ
અન્ન પકાવનાર, ભોજન બનાવનાર. એમાં ઘણા બધા પેટા દોષ રહેલા છે, ભાવ દોષ આદિ, પણ એમાં આપણે નથી પડતા. ચતુર્થ કહેવાય છે સ્વત્વગત દોષ. સ્વત્વનો અર્થ થાય છે ધન. અને ધન જો યોગ્ય માર્ગે મેળવવામાં ના આવ્યું હોય, અનિતિથી પ્રાપ્ત થયેલું હોય, તો યોગ્ય માર્ગે ધન મેળવ્યું ના હોય, જ્યાં અનિતિનું આચરણ થયું હોય, અનધિકારનું હોય, બીજાને કષ્ટ આપીને ધન મેળવવાનો પ્રયત્ન થયેલો હોય, એ ધન જો અશુદ્ધ હોય તો એનાથી પ્રાપ્ત કરેલું અન્ન પણ અશુદ્ધ થાય છે. માટે જ ધન શુદ્ધિ ઉપર બહુ જ ભાર આપવામાં આવે છે. પ્રામાણિકતા, નિષ્ઠા પર બહુ ભાર આપવામાં આવે છે. અને આજકાલ આપણે જોઈએ છીએ કે એનો હ્રાસ થતો જાય છે. સૌથી વધારે એના ઉપર જ જોર આપવામાં આવે છે કે આ બધું કંઈ વિચારવાનું નહીં, શું કરવાનું એને કેને પ્રકારે ધન પ્રાપ્ત થવું જોઈએ. પરંતુ એવા ધનથી પ્રાપ્ત થયેલું અન્ન અને એવા અન્નથી નિર્માણ થતું મન જે છે એ પરિણામ આપણે જોઈ રહેલા છે. માણસ કેટલો દુઃખી થાય છે, કેટલો રઘવાયો થઈને ફરે છે, કેટલો બેબાકડો છે, એના સંબંધોમાં કેટલી કડવાશ છે, કેટલી સ્વાર્થ વૃત્તિ છે. આ બધું જ મન ખરાબીને બતાવે છે. અને મન ખરાબ શા માટે થયું? અન્ન ખરાબ છે. અન્ન ખરાબ શા માટે થયું? ધન ખરાબ છે. માટે કહેવામાં આવે કે જેનું ધન શુદ્ધ એનું અન્ન શુદ્ધ, અન્ન શુદ્ધ તો મન પણ શુદ્ધ. આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ. આહાર શુદ્ધ થાય તો સત્વ એટલે કે મન, અંતઃકરણ શુદ્ધ થાય. અને અંતઃકરણ શુદ્ધ થાય તો એ અંતઃકરણમાં પરમાત્માની સત્યની ધ્રુવા સ્મૃતિ બની રહે, નિત્ય સ્મૃતિ બની રહે. તો અન્નમાં અનેક પ્રકારે દોષ પ્રાપ્ત થાય છે. તો અન્ન ગ્રહણ કરતી વખતે ભોગ્ય રૂપે પરમાત્મા છે, ભોક્તા રૂપે પણ પરમાત્મા છે. એ પ્રમાણે અગ્નિ સ્વરૂપ, સોમ સ્વરૂપ પરમાત્માનું સ્મરણ કરી અને અન્ન ગ્રહણ કરવામાં આવે તો એ દોષથી મુક્ત થવાય છે. પણ એનો અર્થ એ નહીં કે ગમે તે અન્ન ગ્રહણ કરતા રહો અને આ શ્લોક બોલી લો એટલે શું થઈ જવાય? મુક્ત થઈ જવાય, એવું નથી. એનો અર્થ છે કે જે દોષને ટાળી શકાતા ન હોય અથવા જે જેને આપણે જાણ્યા ના હોય એવા કોઈ દોષ જે હોય એની નિવૃત્તિ આ પરમાત્માના અગ્નિ સોમ સ્વરૂપના સ્મરણથી થાય છે. તો સોમ સ્વરૂપનું સ્મરણ એટલે પરમાત્મા જ ભોગ્ય રૂપે છે અને પરમાત્મા જ વૈશ્વાનર અગ્નિ એટલે કે ભોક્તા રૂપે રહેલા છે. તો આ દ્રષ્ટિએ જ ભોજન પહેલા 15મા અધ્યાયનો પાઠ કરવામાં આવે. એટલે જ આપણે ફરી કહીએ છીએ કે 15મો અધ્યાય કમસે કમ યાદ કરી લેવો જોઈએ. સૌથી નાનો અધ્યાય છે, 20 જ શ્લોક છે. ગીતાજી ભણીએ તો આ એક અધ્યાય તો કમસે કમ આવડવો જોઈએ. અને ભોજન પહેલા આ અધ્યાયનો પાઠ થાય, આખો ના થાય તો કમસે કમ આ શ્લોકથી થાય. અહમ વૈશ્વાનરો ભૂત્વા, ત્યાંથી એનો પાઠ થવો જોઈએ. તો ભોજન પણ શુદ્ધ થાય, મન પણ શુદ્ધ થાય, ભોગ્ય બુદ્ધિ પણ શિથિલ થાય અને એ બધાનું અંતે ફળ મળે છે. અંતઃકરણ શુદ્ધ થાય છે અને એવા શુદ્ધ અંતઃકરણથી પરમાત્મ જ્ઞાનને પામી શકાય છે. તો આ શ્લોકમાં ભગવાને આ પ્રમાણે પોતાને દર્શાવ્યા ભોક્તા રૂપે. હવે ભગવાન જ્યારે પોતાની વિભૂતિનું વર્ણન પ્રારંભ કરે ત્યારે થોડી વાર તો ચાલે, પણ પછી ભગવાનને થાય કે હવે કેટલું ચલાવવું, એટલા માટે પછી છેલ્લે બધું એક સાથે બતાવી દે અને કે સર્વરૂપે હું જ રહેલો છું. તો આગળના શ્લોકમાં ભગવાન એ પ્રમાણે જ દર્શાવે છે. બોલે સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો
स्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम्। सर्वस्य च हृदि अहम सन्निविष्टः। સર્વના હૃદયમાં અહમ હું સન્નિવિષ્ટ. સન્નિવિષ્ટ એટલે ભગવાન કહેશે બહુ સારી રીતે હું અંદર બેઠેલો છું. ભગવાન કહેશે મેં બરાબર ધામા નાખ્યા છે, જમાવટ કરેલી છે. જીવ ગમે એટલું કે તો પણ એ ઘર હું ખાલી કરવાનો નહીં, એવી રીતે હું બેઠેલો છું. તો સર્વસ્ય હૃદિ સન્નિવિષ્ટ સમ્યક નિતરામ વિષ્ટ. નિતરામ એટલે સંપૂર્ણપણે, ની ઉપસર્ગ કહેશે નિતરામ સંપૂર્ણપણે, સમ્યક એટલે કે બહુ સારી રીતે, બહુ સારી રીતે સંપૂર્ણપણે હું જીવોના હૃદયમાં રહેલો છું. તો સર્વસ્ય ચાહમ, બધા જ લોકોની ચા કોણ છે? ચા રૂપે કોણ રહેલા છે? લાઈટ થઈ કે નહીં? સર્વસ્ય ચા અહમ. બધાની ચા કોણ છે? અને વાત તો સાચી જ છે ને, હમણાં આગળ જ કીધું ને. આગળ શું કીધું? ચારે પ્રકારના અન્ન રૂપે હું જ રહેલો છું. એટલે કે છે ભગવાન હવે વધારે સ્પષ્ટ કરે છે કે આ રૂપે પણ હું જ રહેલો છું. ચા પીનારા ટેસ્ટમાં આવી જાય અને વધારે પીવા ના લાગતા. પણ સર્વસ્ય હૃદિ અહમ સન્નિવિષ્ટ, બધાના હૃદયમાં હું જ રહેલો છું. અને અંદર બેઠા બેઠા શું કરું છું? તો ભગવાન પણ ચૂપચાપ તો બેસતા નથી, કંઈ ને કંઈ અંદર કર્યા જ કરે છે. તો શું કરે છે? મત્તઃ સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ. મત્તઃ જ્ઞાનમ, મારા થકી એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે કંઈ પણ જીવ જ્ઞાન પામે છે કોના થકી છે? મત્તઃ. અને ત્યાર પછી જ્ઞાનની સ્મૃતિ રે, સ્મરણ રે. તો એ સ્મૃતિ પણ કોના થકી? મત્તઃ, મારા થકી. અને કોઈને ભૂલાવી દેવું હોય તો અપોહનમ અપી મત્તઃ, મારા થકી જ છે. ભગવાન દર્શાવે છે જ્ઞાન શક્તિ, સ્મરણ શક્તિ અને અપોહન શક્તિ રૂપે હું જ રહેલો છું. સર્વની બુદ્ધિમાં વાસ્તવમાં જોઈએ તો જે પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે એ ચૈતન્ય વગર સંભવ નથી. સ્મરણ પણ ચૈતન્ય વગર સંભવ નથી અને વિસ્મરણ પણ ચૈતન્ય વગર સંભવ નથી. તો ભગવાન જ સ્મરણ કરાવે છે, ભગવાન જ વિસ્મરણ કરાવે છે. એ જે સ્મરણ કરાવે એમાં પણ કલ્યાણ છે અને જેટલું વિસ્મરણ કરાવે એમાં પણ કલ્યાણ જ છે. તો યાદ રાખવામાં પણ કલ્યાણ છે અને જે યાદ રાખવા જેવું ન હોય એને ભૂલી જવામાં પણ કલ્યાણ જ છે. તો અપોહનમ જે છે એ પણ ઈશ્વરની કૃપા છે અને સ્મૃતિ છે એ પણ ઈશ્વરની જ કૃપા છે. તો આ બધું જ ભગવાન કહેશે કે મારા થકી જ છે. એટલું જ નહીં, વેદૈશ્ચ સર્વૈઃ અહમેવ વેદ્યઃ. વેદૈઃ સર્વૈઃ, સર્વ વેદો વડે અહમ એવ વેદ્યઃ, હું જ વેદ્ય એટલે કે જાણવા યોગ્ય છું. સર્વ વેદ વડે હું જ જાણવા યોગ્ય છું એનો અર્થ છે સમસ્ત વેદનું તાત્પર્ય હું જ છું. વેદમાં મારું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આપણને થાય કે વેદમાં તો અનેક પ્રકારના વિષયોની વાત કરવામાં આવેલી છે, ઘણા બધા ત્યાં ટોપિક્સ છે, તો બધા ભગવાનની વાત કરે છે એવું કેવી રીતે કહેવાય?
પણ ભગવાન અહીંયા સ્વયં કે જ છે, તો એની પાછળ શું અભિપ્રાય છે એ સમજવું રહ્યું. પરમાત્માના વર્ણન સિવાયનું જે કંઈ પણ વર્ણન વેદમાં છે એ બધું જ વર્ણન પરમાત્મા સુધી પહોંચાડવા માટે છે. જે કંઈ પણ જગત વર્ણન છે, સોપાધિક જગતનું જે વર્ણન છે, એ જ્ઞાન દ્રષ્ટિથી જોઈએ તો પ્રતીતિનો અનુવાદ માત્ર છે. અને પ્રતીતિ જે છે એ અધિષ્ઠાન પરમાત્માથી જુદી નથી. માટે પ્રતીતિ વર્ણન પણ અધિષ્ઠાન પરમાત્માના જ સ્મરણને માટે છે. અનેક પ્રકારે ધર્મ અધર્મનું વર્ણન કરવામાં આવેલું છે. ધર્મને પાલન કરવા માટે, અધર્મને છોડવા માટે, અને આના થકી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવાને માટે વર્ણન છે કે જે અંતઃકરણ શુદ્ધિ ફરી પરમાત્મા જ્ઞાન સાથે જોડાયેલી છે. એટલું જ નહીં, જે સ્વર્ગ નર્ક આદિ લોકનું નિરૂપણ કરવામાં આવેલું છે એ નિરૂપણ પણ પરમાત્માની સાથે જ જોડાયેલું છે, જેથી કરીને જીવ એની પ્રાપ્તિ માટે પણ સન્માર્ગે આવે, અને સન્માર્ગે એટલે કે વૈદિક માર્ગે આવે, અને એ વૈદિક માર્ગનું અનુષ્ઠાન જ ફરી એને પરમાત્મા સુધી પહોંચાડી શકશે. જીવની ગતિનું જન્મ મરણનું અનેક પ્રકારે નિરૂપણ છે. શેના માટે? વૈરાગ્ય પ્રાપ્ત કરાવવાને માટે, જે વૈરાગ્યનો ફરી પરમાત્માના જ્ઞાનમાં જ ઉપયોગ છે. અનેક પ્રકારની ઉપાસનાનું નિરૂપણ છે. એ શેના માટે? અંતઃકરણને, મનને એકાગ્ર કરવા માટે, નિશ્ચલ કરવા માટે, કે જેના થકી ફરી બ્રહ્મનું ચિંતન કરવું, ધ્યાન કરવું સંભવ બને, પરમાત્મા ચિંતનમાં એ ઉપયોગી થાય. તો સમસ્ત વેદ શાસ્ત્ર જેમાં આ બધું નિરૂપણ કરવામાં આવ્યું છે, એ સર્વ નિરૂપણનું તાત્પર્ય એક પરમાત્મા તત્વ જ છે. જીવ કોઈ પણ પ્રકારે જ્યાં ઉભેલો છે ત્યાંથી પ્રારંભ કરી અને પરમાત્મા સુધી પહોંચી જાય, એ જ સમસ્ત વેદનું તાત્પર્ય છે. માટે ભગવાન કહેશે, વેદેશ્ચ સર્વૈઃ અહમેવ વેદ્યઃ. સ્વયં ઉપનિષદ પણ કહેશે, સર્વે વેદા યત પદમાં મનંતી. સર્વ વેદ જે પદની વાત કરે છે અને જે પરમ પદની પ્રાપ્તિને માટે સાધુ પુરુષો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, એ પરમ પદ જે છે એ જ પરમાત્મ તત્વ છે. એ જ ઓમ એ અક્ષરથી કહેવામાં આવે છે. તો આ રીતે ઉપનિષદ સ્વયં, વેદ સ્વયં પણ આ પ્રમાણે કહેશે કે શેના માટે પ્રવૃત્ત થયેલ છે? પરમાત્મ જ્ઞાનને માટે જ પ્રવૃત્ત થયેલ છે. અહીંયા જે ભગવાન એવ શબ્દ વાપરે છે, વેદેશ્ચ સર્વૈઃ અહમેવ વેદ્યઃ, એ એવ શબ્દનો અનેક પ્રકારે અન્વય થઈ શકે. એવ એટલે કે હું જ વેદ્ય છું, જકાર આ પ્રમાણે જ. તો સર્વપ્રથમ તો અહમેવ વેદ્યઃ, એનો બીજો પ્રયોગ કરી શકાય, અહમ સ્વેદૈઃ એવ વેદ્યઃ. મારું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થઈ શકે એમ છે? વેદ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે એમ છે. તો સર્વપ્રથમ તો કહું કે વેદ વડે હું જ વેદ્ય છું, ત્યાં હું જ વેદ્ય છું, અને પછી અન્વય થશે, હું વેદ વડે જ વેદ્ય છું. એટલે કે પરમાત્મ જ્ઞાન પ્રાપ્તિને અર્થે વેદ શાસ્ત્ર સિવાય બીજો કોઈ ઉપાય નથી. ભગવાન વેદવ્યાસજી બ્રહ્મસૂત્રમાં ત્રીજું સૂત્ર કહેશે, શાસ્ત્ર યોનિત્વાત. આજે પરમાત્મા જે છે કેવા છે? શાસ્ત્ર યોનિહિ પ્રમાણમ યસ્ય. જેને જાણવા માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. તો વેદૈહિ એવ વેદ્યઃ,
વેદ સિવાય પરમાત્મા જ્ઞાન ક્યાંયથી પણ પ્રાપ્ત થઈ શકે એમ નથી. તો ભગવાન કહેશે કે મને જાણવો હોય તો કોનો આશ્રય લેવો પડે? વેદનો, શ્રુતિ માતાનો આશ્રય લેવો પડે. એનો ત્રીજો અન્વય થાય છે અહમ વેદ્યઃ એવ. હું જાણવા યોગ્ય છું. વેદ્ય, મને જાણવાનો જ છે, મારા માટે બીજું કંઈ કરવાનું નથી. મને ઉત્પન્ન કરવાનો નથી, મને ઘસી ઘસીને સાફ કરવાનો નથી, મારા બીજા કોઈ સંસ્કાર કરવાના નથી, મને ક્યાંય દૂર જઈને પ્રાપ્ત કરવાનો નથી, પરંતુ મારા માટે શું કરવાનું છે? તારે માત્ર ને માત્ર જાણવાનું છે. અહમ વેદ્ય એવ. હું માત્ર ને માત્ર જાણવા યોગ્ય છું. બીજા કોઈ માટે હું યોગ્ય નથી. હું ક્યાંય જઈને પ્રાપ્ત કરવા યોગ્ય નથી, કે મારામાં કંઈ સંસ્કાર કરવા યોગ્ય નથી. તો કર્મ ફલ સ્વરૂપ જે આપ્ય, સંસ્કાર્ય, વિકાર્ય કે નાશ્ય એવું જે કંઈ પણ હોય છે એ હું નથી, પરંતુ હું માત્ર ને માત્ર વેદ્ય એવ. હું માત્ર જાણવા યોગ્ય જ છું. અને એટલા માટે ઉપનિષદ સ્વયં કહેશે તદ્વિજિજ્ઞાસસ્વ, એને જાણવાની ઈચ્છા કરો. વેદવ્યાસજી પણ કહેશે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કરો. તો આ રીતે એવકારને અનેક રૂપે લગાડી શકાય. તો ભગવાન સર્વ પ્રકારે અહીંયા પોતાને બતાવે છે કે હું આ પ્રમાણે સર્વ વેદોનો પ્રતિપાદ્ય છું, સર્વ વેદ વડે જ વેદ્ય છું, અને હું વેદ્ય જ માત્ર છું. આ રીતે ભગવાને અહીંયા દર્શાવ્યું. પછી આગળ કહેશે અહમ વેદાંતકૃત. હું જો કોણ છું? વેદાંતકૃત. વેદાંતકૃત એનો અર્થ છે વેદાંત સંપ્રદાયકૃત, વેદાંત દર્શનકૃત. વેદાંત સંપ્રદાયને કરનાર, વેદાંત દર્શનનો પ્રણેતા, કે વેદાંત દર્શન જે બ્રહ્મસૂત્ર આદિ જે મુખ્ય ગ્રંથ છે વેદાંત દર્શન, એનો કરનારો પણ ભગવાન કહેશે હું જ છું. એનો અર્થ શું? ભગવાન વેદવ્યાસ રૂપે કોણ છે? અહમેવ. માત્ર વેદાંત જ નહીં, સમસ્ત વેદ જે છે એ પરમાત્મામાંથી જ પ્રગટ થયેલા છે. વેદમાં જ નિરૂપણ આવે છે યસ્ય નિશ્વસિતમ વેદાહ. વેદ શું છે? તો કે ભગવાનનો નિશ્વાસ છે. નિશ્વાસ એટલે ઉચ્છ્વાસ. ભગવાનનો શ્વાસ, ઉચ્છ્વાસ નીકળ્યો અને એની સાથે વેદ જ્ઞાન પ્રગટ થયું. માટે જ આપણા વેદ શાસ્ત્રના કરતા કોઈ મનુષ્ય નથી. કોઈ મનુષ્યએ રચના કરી હોય એવું ક્યારેય સંભવ નથી. તો વેદ જ્ઞાન જે છે એ સાક્ષાત પરમાત્મા તરફથી પ્રાપ્ત થયેલું જ્ઞાન છે, અને એ અનાદિ છે. જેવી રીતે શ્વાસ હંમેશા વ્યક્તિની સાથે જોડાયેલો હોય, એવી રીતે વેદ જ્ઞાન પણ પરમાત્માની સાથે સહજ રૂપે જોડાયેલું છે. અને દરેક સૃષ્ટિ વખતે જ્યારે ભગવાન સૃષ્ટિ નિર્માણ કરે એની સાથે સાથે આ વેદ શાસ્ત્રને પણ પ્રગટ કરે છે. માટે જ એને અપૌરુષેય કહેવામાં આવે છે. તો સમસ્ત વેદ શાસ્ત્ર તો ઈશ્વર દ્વારા જ પ્રગટ થયેલ છે. અને વેદમાં પણ જે શિરો સ્થાન જેનું છે, મુખ્ય સ્થાન જેનું છે, એવું વેદાંત દર્શન જે છે ભગવાન કહેશે એ વેદાંત કૃતપી અહમેવ. વેદાંત જ્ઞાન આપનાર, વેદાંત દર્શનના પ્રણેતા ભગવાન કહેશે કે હું પોતે જ છું. સદાશિવ સમારંભામ, આરંભ ક્યાંથી થયો? સદાશિવથી. અને નહીં તો પછી નારાયણમ પદ્મભુવમ વશિષ્ઠમ, નારાયણથી પ્રારંભ થયો. તો આજે વેદાંત સંપ્રદાય જે વિદ્યા પરંપરા જે છે એ આદિ શિવથી કે નારાયણથી પ્રારંભ થયેલી કહેવામાં આવે છે. માટે ભગવાન અહીંયા કહે છે કે હું કોણ છું? વેદાંતકૃત. હું જ વેદાંત દર્શનનો પ્રણેતા છું. અચ્છા, વેદાંત દર્શન કે વેદને આપે પ્રગટ કર્યા, પરંતુ
એ વેદનો જાણનારો તો તમારાથી જુદો ને. તો ભગવાન કહેશે કે ના, વેદાંતકૃત અહમ વેદવિત અપી અહમેવ. તમે આપેલા જ્ઞાનને જે જાણનારો જે છે, વેદવિત, વેદનો જ્ઞાતા, જ્ઞાન જેને પ્રાપ્ત કરેલ છે, વેદ જ્ઞાતા કે વેદાંત જ્ઞાતા જે પણ છે, ભગવાન કહેશે વેદવિત અહમેવ, એ સ્વરૂપે હું પોતે જ રહેલો છું. તો ભગવાન દર્શાવે છે કે વેદ જ્ઞાન જે પ્રાપ્ત કરે છે એ સ્વરૂપે, આચાર્ય સ્વરૂપે, ગુરુ સ્વરૂપે પણ અહમેવ અસ્મિ, હું પોતે જ રહેલો છું. તો ભગવાન અહીંયા સ્પષ્ટ રૂપે દર્શાવે છે. સામાન્ય રીતે આચાર્ય કે જ્ઞાની પુરુષ ક્યારેય પણ એવું કહે નહીં કે હું જ્ઞાની છું. પણ ભગવાન અહીંયા આ પ્રમાણે કહેશે એ એટલા માટે કે જેથી કરીને જે પણ સાંભળનાર છે એ બહુ સ્પષ્ટ રૂપે સમજી શકે કે હું આ સ્વરૂપે રહેલો છું. વેદવિત અહમેવ, જાણનાર રૂપે પણ હું જ રહેલો છું. એટલું જ નહીં, જે જાણવાનો પ્રયત્ન કરે છે એના રૂપે પણ કોણ છે? એ જ છે, સર્વરૂપે એ જ રહેલ છે. તો જે જાણવાનું છે એ રૂપે પરમાત્મા છે, જે જાણે છે એ રૂપે પણ પરમાત્મા છે, અને જે જાણવા માટે પ્રયત્ન કરી રહેલો છે એ પણ કોણ છે? પરમાત્માનું જ સ્વરૂપ છે. તો આગળ ભગવાને કહેલું હતું કે હું કોણ છું? હું જ ભોગ્ય છું, ભોગતા છું. આ શ્લોકમાં ભગવાને કહ્યું કે હું જ જ્ઞાતા છું, જ્ઞેય છું, હું જ વેદતા છું અને વેદ્ય છું. તો ભગવાન પોતાને સર્વરૂપે દર્શાવવા માટે જ અહીંયા પ્રવૃત્ત થયેલા છે. સર્વરૂપે, સર્વના હૃદયમાં હું જ છું. વેદ રૂપે, વેદ જ્ઞાન રૂપે, વેદના જ્ઞાની રૂપે, વેદના કર્તા રૂપે, વેદાંત દર્શનના કર્તા રૂપે, સર્વરૂપે ભગવાન કહેશે અહમેવ અસ્મિ. જ્યારે જ્યારે વિભૂતિ વર્ણન આવે ત્યારે મેં કહ્યું એમ ભગવાન થોડું વર્ણન કરે, પછી ભગવાનને પણ શું થતું હશે કે હવે ક્યાં સુધી વર્ણન કરું, આનો તો કોઈ અંત નથી. તો 10મા અધ્યાયમાં પણ કહ્યું, 11મા અધ્યાયમાં પણ કહ્યું, 7મા અધ્યાયમાં પણ થોડી વિભૂતિ કહી, અહીંયા પણ થોડી વિભૂતિ વર્ણન કર્યું, અને પછી થોડી વારમાં શું કહી દે, વધારે તો શું કહું, જે કંઈ પણ છે એ સ્વરૂપે હું પોતે જ રહેલો છું. તો આ રીતે અહીંયા સુધી ભગવાને પોતાના સર્વાત્મ સ્વરૂપને જે પ્રતિપાદન કરતા હતા એ અહીંયા પૂરું થાય છે. હવે પછી આ અધ્યાયમાં અત્યાર સુધી કે ગીતાજીના અત્યાર સુધીના અધ્યાયમાં કે આગળના અધ્યાયોમાં ભગવાન જે કંઈ પણ કહેવાના છે એને સાર રૂપે ભગવાન હવે કહેવા માટે પ્રવૃત્ત થાય છે. તો બંને રૂપે સંગતિ અહીંયા આપવામાં આવે છે કે 15મા અધ્યાયમાં જે કહ્યું એને ભગવાન સાર રૂપે બતાવે છે. કેટલાક આચાર્યનો મત છે અત્યાર સુધીના અધ્યાયમાં જે કંઈ પણ કહ્યું અને હવે પછીના અધ્યાયોમાં ભગવાન જે કંઈ પણ કહેવાના છે એ સર્વને સાર રૂપે એક સાથે ભગવાન હવે પછીના 2 શ્લોકમાં બતાવી રહેલા છે. 16મો શ્લોકમાં જો દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોક્ષર ઉચ્યતે. એનો ફરી બોલો. દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોક્ષર ઉચ્યતે. દ્વૌ ઇમૌ પુરુષૌ લોકે. ભગવાન કહે છે લોકમાં ઇમૌ દ્વૌ પુરુષૌ, આ 2 પુરુષ છે. કયા 2? ક્ષરઃ અક્ષરઃ ચ.
ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ. ભગવાન અહીંયા શબ્દ વાપરે છે ઇમૌ. ઇમૌ શબ્દનો અર્થ થાય છે આ બે. એના માટે શબ્દ વાપરે છે આ. અને આ એટલે શું? તો કે જે મને મારાથી ભિન્ન રૂપે જણાય છે એને હું કહું છું આ ઇદમ. ઇદમનું જ રૂપ છે ઇમૌ. તો આ બે પુરુષ જેને ભગવાન નામ આપે છે ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ. અને આગળ કહેશે ક્ષરઃ સર્વાણી ભૂતાની. ક્ષર પુરુષ એટલે કોણ? સર્વાણી ભૂતાની. સર્વભૂતો જે છે એને ભગવાન કહેશે ક્ષર પુરુષ. અને કૂટસ્થ અક્ષર ઉચ્યતે. જે કૂટસ્થ છે એને અક્ષર પુરુષ કહેવામાં આવે છે. સર્વપ્રથમ ક્ષર પુરુષ વિશે વિચાર કરીએ તો ભગવાને કહ્યું સર્વાણી ભૂતાની ક્ષરઃ. સર્વભૂતો. સર્વભૂતનો અર્થ અહીંયા થાય છે સર્વભૂતના જે દેહ છે એ બધા જ શું છે? ક્ષર પુરુષ. એનો અર્થ સમસ્ત દૃશ્યમાન જગત. જે કંઈ પણ પ્રાણી દેહ જે છે જેને પંચભૂત કહેવામાં આવે એ દેહ પર્યંતનું, પંચમહાભૂતથી પ્રારંભ થઈ દેહ પર્યંતનું જે કંઈ પણ જગત છે એને ભગવાન ક્ષર પુરુષ શબ્દથી કહેશે. તો આચાર્યો અહીંયા કહેશે પીપીલિકાથી પ્રારંભ કરી. પીપીલિકા એટલે કીડી. કેવું સરસ નામ છે ને સંસ્કૃતમાં. કીડીને પીપીલિકા કહેશે. તો પીપીલિકાથી પ્રારંભ કરી અને બ્રહ્માજી પર્યંત સમસ્ત આ દેહ જે છે ભૂત જગત પ્રાણીઓના આ જે દેહ જે છે એ બધું જ ક્ષર જગત છે. અને એને જ ભગવાન પુરુષ શબ્દથી કહેશે. ક્ષર શબ્દનો અર્થ થાય છે જે નાશ પામે છે, વિનાશી છે, જે પરિવર્તન પામે છે, બદલાતું રહેશે. આ ક્ષર જગતને જ ભગવાન અપરા પ્રકૃતિ કહેશે. એને જ 13મા અધ્યાયમાં ભગવાને ક્ષેત્ર શબ્દથી કીધેલું હતું. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે. તો ત્રણેય શબ્દ સમાન અર્થને બતાવવા માટે છે. અપરા પ્રકૃતિ એ સ્ત્રીલિંગ છે અને ક્ષરઃ પુરુષ એ પુલ્લિંગ છે. ક્ષેત્રમ એ નપુંસકલિંગ છે. પરમાત્મા સ્વયં અલિંગ છે અને એમનામાંથી પ્રગટ થયેલ આ સર્વ ઔપાધિક જગત પણ વાસ્તવિક દ્રષ્ટિથી જોઈએ તો અલિંગ છે. એનું પણ કોઈ લિંગ નથી. એટલા માટે તો ત્રણેય લિંગમાં પ્રયોગ થાય છે. બ્રહ્મ એ નપુંસકલિંગ છે, આત્મા પુલ્લિંગ છે, ચિતિ સ્ત્રીલિંગ શબ્દ છે. તો પરમાત્માનો પણ ત્રણેય લિંગમાં પ્રયોગ થાય છે, શબ્દ મળે છે. અને આ જે ક્ષર જગત જે છે એ પણ અપરા પ્રકૃતિ ક્ષર પુરુષ અને સાથે સાથે ક્ષેત્રજ્ઞમ. તો એનું કોઈ લિંગ નથી, બધું જ અલિંગ છે. જગત પણ અલિંગ છે, પરમાત્મા અલિંગ છે અને જીવ કેવો છે? લિંગ છે કે નહીં જીવનું? સ્ત્રી પુરુષ નથી ને. જીવનું પણ કોઈ લિંગ નથી. એ તો આ જન્મમાં જેને પુરુષ કહીએ છીએ આવતા જન્મમાં સ્ત્રી પણ હોય કે બીજું કંઈ પણ હોય. તો જીવ તો એકનો એક છે. માત્ર જે બદલાય છે, શું બદલાય છે? શરીર માત્ર બદલાય છે. તો આ રીતે અહીંયા ભગવાન કહેશે કે આ ક્ષરઃ પુરુષ જે કંઈ પણ વિનાશી જણાય છે, પરિવર્તનશીલ જણાય છે એ એક ક્ષરઃ પુરુષ. અહીંયા જોવાનું છે કે ભગવાન એના માટે પણ પુરુષ શબ્દ વાપરે છે.
અને એનાથી સૂચિત શું કરી દેશે? આ એ પરમ પુરુષની જ અભિવ્યક્તિ છે, એનાથી અભિન્ન છે, જુદું નથી. પરમાત્માની જ એક પ્રકારે એ અભિવ્યક્તિ છે. માટે જ સમસ્ત જગત જે છે એ પરમાત્માની જ સોપાધિક અભિવ્યક્તિ છે, સોપાધિક સ્વરૂપ છે. તો સર્વાણી ભૂતાની ક્ષરઃ અને અક્ષરઃ કૂટસ્થ ઉચ્યતે. અક્ષર પુરુષ કોને કહેવાય છે? તો કે કૂટસ્થ. કૂટસ્થ શબ્દના બે પ્રકારે અર્થ કહેવામાં આવે છે. જ્યારે કૂટસ્થ શબ્દ પરમાત્મા માટે, સાક્ષી ચૈતન્ય માટે વાપરવામાં આવે ત્યારે કૂટસ્થ શબ્દનો અર્થ થાય છે કૂટવત તિષ્ઠતિ. ત્યાં કૂટ શબ્દનો અર્થ થાય છે એરણ. લુહારની જે એરણ હોય, જેના ઉપર એ બધા લોઢાના બધા આકારને ઘડે છે, પરંતુ જેના ઉપર બધા આકાર ઘડાતા હોવા છતાં પણ સ્વયં કેવી રહેશે? કોઈ આકાર ધારણ કરતી નથી. એ એરણને કૂટ કહેવામાં આવે છે. અને એ જેવી રીતે અવિકારી, અપરિવર્તનશીલ છે, એવી જ રીતે સાક્ષી ચૈતન્ય સ્વતઃ પરતઃ અવિકારી, નિર્વિકાર છે. એ દર્શાવવા માટે એને પણ કૂટસ્થ કહેવામાં આવે છે. કૂટવત તિષ્ઠતિ. જે કૂટ એરણની જેમ હંમેશા અપરિવર્તનશીલ રહેશે એને કહેવાય કૂટસ્થ. અહીંયા ભગવાન કૂટસ્થ શબ્દ વાપરે છે. એને પણ આચાર્યો બે પ્રકારે દર્શાવે છે. ભગવાન ભાષ્યકાર દર્શાવે છે કે કૂટસ્થ એટલે શું? તો જેવી રીતે ક્ષર શબ્દનો અર્થ કર્યો આ દ્રશ્યમાન કાર્ય જગત, અને અક્ષર જે છે એ અક્ષર એટલે કોણ? તો કહેવામાં આવે છે દ્રશ્યમાન એવા કાર્ય જગતનું જે કારણ છે એ છે અક્ષર પુરુષ. અને કાર્ય જગતનું કારણ શું? તો ભગવાન ભાષ્યકાર અહીંયા કહેશે કે કૂટસ્થ એનો અર્થ થશે માયા. કારણ કે કૂટ શબ્દનો એક અર્થ થાય છે જેને આપણે ગુજરાતીમાં પણ શબ્દ વાપરીએ છીએ કે કુટિલ, કુટિલતા કહીએ છીએ ને, એ કૂટ શબ્દ પરથી આવેલું છે. તો કૂટ શબ્દનો અર્થ થાય છે માયા, વંચના, જીહ્મતા, છલ કપટ. વંચના એટલે બીજાને છેતરવું. એના પરથી જ શબ્દ આવ્યો છે કૂટનીતિ. કૂટનીતિ એટલે જે છેતરવા માટે જે આચરણ કરવામાં આવે. કુટિલ નીતિ, કૂટનીતિ. રાજનીતિનો એક ભાગ શું છે? કૂટનીતિ. તો એ કૂટ શબ્દનો અર્થ થાય છે. અને એટલે માયા, કૂટ એટલે શું થયું? માયા. તો કાર્ય જગતનું જે કારણ છે માયા, એને કહેવાય છે અક્ષર પુરુષ. કૂટ એટલે કે માયા વંચનાદિ રૂપેણ સ્થિતઃ કૂટસ્થ. આગળના અર્થમાં હતું કૂટવત તિષ્ઠતિ, જે એરણની જેમ નિર્વિકાર રહેશે. અને અહીંયા અર્થ થાય કૂટ માયા પ્રકારેણ, માયા રૂપેણ સ્થિતઃ કૂટસ્થ. જગત કારણ માયા રૂપેણ સ્થિતઃ કૂટસ્થ અક્ષરઃ ઉચ્યતે. એને અક્ષર પુરુષ કહેવામાં આવે છે. આપણને થાય કે એને કેમ અક્ષર કહે છે? એટલા માટે કહે છે કે આ જગત જે છે એ ક્ષર નાશ પામે છે. નાશ પામે છે ત્યારે શેમાં લીન થઈ જાય છે? કાર્ય હંમેશા કારણમાં લીન થઈ જાય છે.
અને પ્રલય કાલે પણ આ સમસ્ત કાર્ય જે છે એ બીજ રૂપે માયામાં સ્થિત, એ માયા બીજ રૂપે સ્થિત રહેશે. તો પ્રલય કાલે પણ જે રહેશે માટે જેને કોણ કહેવાય છે? અક્ષર કહેવાય છે. અને આ માયાના અનેક રૂપ છે માટે ભાષ્યકાર કહેશે કે સંસાર બીજ અનંત્યાત, એનો કોઈ સીમા નથી, પાર નથી, અનંત્ય છે અને માટે એને અક્ષર કહેવામાં આવે છે. જરૂર જ્ઞાન દ્વારા એનો નાશ થાય છે, પરંતુ જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી એ કેવું રહેશે? એવું ને એવું જ એ બીજ રહેશે, માટે એને અક્ષર શબ્દથી કહી દેવામાં આવે છે. તો ક્ષર પુરુષ એટલે કાર્ય જગત, અક્ષર પુરુષ એટલે કાર્યનું કારણ જે માયા, એને અક્ષર શબ્દથી કહેવામાં આવેલ છે. બીજા કેટલાક આચાર્ય અહીંયા અક્ષર કૂટસ્થ અક્ષર ઉચ્યતે એનો અર્થ કરે છે જીવ. અક્ષર એટલે કોણ? તો કે જીવ. શ્રીધર સ્વામી એ પ્રમાણે અર્થ કરે છે કે ક્ષર એટલે આ જગત જે નાશવાન જગત છે અને અક્ષર એટલે જીવ. જડ જગત એ ક્ષર પુરુષ અને જીવ જગત ચેતન જગત જે છે એ છે અક્ષર પુરુષ. તો બંને રીતે અર્થ લઈ શકાય છે, એમાં કંઈ ખોટું થતું નથી. જે દેહાદિ જે છે, ઉપાધિ જે છે એ ક્ષર છે અને ઉપાધિની પાછળ જે ચૈતન્ય જે છે જીવ સ્વરૂપે જે રહેલ છે એ અક્ષર છે. તો ચૈતન્ય સ્વરૂપે એ અક્ષર છે. જીવ જીવ રૂપે ભલે જ્ઞાન થતા નાશ પામે, પરંતુ જે અધિષ્ઠાન ચૈતન્ય જે છે એ સ્વરૂપે એ અક્ષર છે. તો ભગવાન આ બંનેને અહીંયા કહેશે ક્ષરઃ પુરુષઃ અક્ષરઃ પુરુષઃ. અને ભગવાન કહેશે કે આ બંને તો બરાબર, એક અક્ષર પુરુષ છે અને એક અક્ષર પુરુષ છે. કોઈ ભગવાનને પૂછે કે તમે શેમાં આવો? તો ભગવાન કહેશે હું આ બેમાંથી એક કઈમાં નહીં, હું તો કેવો આ બંનેથી જુદો, તદ્દન જુદો છું. હું ક્ષર પુરુષ નથી, હું અક્ષર પુરુષ નથી, હું તો કોણ છું? ઉત્તમ પુરુષ. હું તો ઉત્તમ પુરુષ છું, પુરુષોત્તમ છું. તો ભગવાન પોતાના જ ગુણગાન બહુ મસ્તીથી ગાય છે. આગળ કહેશે કે હું આ બંનેથી જુદો એવો ઉત્તમ પુરુષ છું. આગળનો શ્લોક. પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદાહૃતઃ યો લોકત્રયમાવિશ્ય बिभर्त्यव्यय ईश्वरः. उत्तमः पुरुषः तो अन्यः. ભગવાન કહેશે કે હું તો આ બંનેથી અન્ય. આ બંનેથી એટલે શેનાથી? ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ. જે કંઈ પણ કાર્ય જગત અને કાર્ય જગતનું કારણ માયા, આ બંનેથી હું કેવો છું? અન્ય, વિલક્ષણ. અને મને શું કહેવામાં આવ્યો છે? પરમાત્મા ઇતિ ઉદાહૃતઃ. મને પરમાત્મા કહેવામાં આવેલ છે. તો ઉત્તમ પુરુષ આ બંનેથી ભિન્ન છે અને એનું નામ જ શું છે? પરમાત્મા. જે કાર્ય જગત, કારણ જગત આ બંનેથી પણ પર છે. જે કાર્ય કારણ ભાવ સંબંધથી પણ જે પર છે, અતીત છે, એ ઉત્તમ પુરુષ પરમાત્મા ઇતિ ઉદાહૃતઃ. એને જ પરમાત્મા એ પ્રમાણે કહેવામાં આવેલ છે. અને આ પરમાત્માનું સ્વરૂપ શું? યો લોકત્રયમ આવિશ્ય. જે ત્રણેય લોકમાં આવિશ્ય, પ્રવિશ્ય, ત્રણેય લોકમાં પ્રવેશ કરીને બિભર્તી, સર્વને ધારણ કરે છે.
કે જે સ્વયં અવ્યય ઈશ્વર, સ્વયં અવ્યય અવિનાશી સ્વરૂપ છે, ઈશ્વર સ્વરૂપ છે અને એ જ ત્રણેય લોકમાં આવિશ્ય પ્રવેશ કરીને અને એને બિભરતી એટલે કે ધારણ કરે છે. તો એને પરમાત્મા કહેવામાં આવે છે. પરમાત્મા ઉદાહૃત, પરમાત્મા એ જ છે ઉત્તમ પુરુષ, અને જે ઉત્તમ પુરુષ એ જ છે પુરુષોત્તમ. ઉત્તમ પુરુષને બદલીને શું કરી નાખ્યું? પુરુષ ઉત્તમ, પુરુષોત્તમ. તો જે ક્ષર જગત જે છે, વિનાશી જગત જે છે, એ ઇન્દ્રિય ગમ્ય છે, જેનું ઇન્દ્રિયથી ગ્રહણ થઈ શકે છે. કાર્ય જગત ઇન્દ્રિયથી ગમ્ય છે, એનાથી એનું ભાન થાય છે. માયા જે છે એ પરોક્ષ છે, જેનું અનુમાન કરી શકાય છે. કાર્ય જગત પ્રત્યક્ષ છે, માયા પરોક્ષ છે. કાર્યાનુમેયા માયા, માયા હંમેશા એના કાર્યથી અનુમેય છે. અને જેનું અનુમાનથી ભાન થાય એ વિષય હંમેશા પરોક્ષ હોય. જે માયાને જોઈ શકાતી નથી, સાંભળી શકાતી નથી, સૂંઘી શકાતી નથી, તો એ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. પરંતુ માયા અનુમેય છે એના કાર્યને આધારે. તો કાર્યાનુમેય માયા માટે જ એનું જ્ઞાન હંમેશા પરોક્ષ હોય છે. ભગવાન કહેશે ઉત્તમ પુરુષ તું અન્ય, એ ઉત્તમ પુરુષ ક્ષર અક્ષરથી અન્ય છે. એનો અર્થ એ નથી પ્રત્યક્ષ, નથી પરોક્ષ. પ્રત્યક્ષ નથી, પરોક્ષ પણ નથી, તો એ કોણ છે? સાક્ષાત અપરોક્ષ. જેને ઇન્દ્રિયથી ગ્રહણ નથી કરી શકાતું અને છતાં પણ જે અનુમાનનો વિષય ક્યારેય પણ રહેતું નથી, એવું જે તત્વ એ જ અપરોક્ષ તત્વ. તો આ પ્રમાણે જે સાક્ષાત અપરોક્ષ છે, શ્રુતિ બ્રહ્મને માટે આ શબ્દ વાપરે છે, યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. બ્રહ્મ જે સાક્ષાત અપરોક્ષ છે, અને એને જ અહીંયા ઉત્તમ પુરુષ કહેવામાં આવેલ છે. અને આ ઉત્તમતા જે અહીંયા કહેવામાં આવી એ શેને લઈને? સ્વાભાવિક પ્રશ્ન થાય, ક્ષર અક્ષરથી ઉત્તમ છું કે પરમાત્મા ઉત્તમ છે, તો એની ઉત્તમતા શેના આધારે? કંઈક તો હોવું જોઈએ ને, એમનેમ થોડો પહેલો નંબર પ્રાપ્ત થઈ જાય. તો ઉત્તમ જે અહીંયા કહેલું છે એ ઉત્તમતા શેના આધારે? સર્વપ્રથમ તો ઉત્તમતા એટલા માટે કે એ સર્વ ઉપાધિથી અસંશ્લિષ્ટ અસંગ છે. એમની અસંગતા એ એમની ઉત્તમતા માટેનો હેતુ છે. બધું જ ધારણ કરવું અને છતાં બધાથી અસંશ્લિષ્ટ અસંગ રહેવું એ ખરેખર ઉત્તમ જ છે. અને બીજી ઉત્તમતા એ છે કે એમના જ્ઞાનથી જ સંસાર નિવૃત્તિ છે. દુઃખ નિવૃત્તિ, સંસાર નિવૃત્તિ આ પરમાત્મ જ્ઞાનથી જ છે. કાર્ય કારણથી અતીત એવા પરમાત્મ જ્ઞાનથી જન્મો જન્મથી સંસારમાં ભટકતો જીવ મુક્ત થઈ જાય છે. આનાથી વધારે મહાન ઉત્તમતા બીજી કઈ હોઈ શકે? બીજી કઈ શોધવાની હોય? તો જે પરમ તત્વના જ્ઞાનથી અનાદિકાલથી ચાલ્યો આવતો આ સંસાર જે છે
એ ક્ષણમાં નિવૃત્ત થઈ જાય છે. અનાદિ માયયા સુપ્તઃ યદા જીવ પ્રબુધ્યતે અજમ નિદ્રમ સ્વપ્નમ. તો માંડુક્ય કારિકાકારે કહ્યું કે અનાદિકાલથી જીવેલો આ સૂતેલો આ જે જીવ જે છે, માયાના કારણે સૂતેલો જીવ જ્યારે જાગે ત્યારે એ આ સંસારથી મુક્ત એવા પોતાના અજમ અસ્વપ્નમ અનિદ્રમ એવા સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. તો સંસાર નિવૃત્તિ જેના થકી થાય એનાથી વધારે મહાન બીજું કોઈ હોઈ શકે નહીં. તો આ પરમાત્માની આ બીજી ઉત્તમતા છે. જ્યારે પણ ક્ષર કે અક્ષરનો આધાર લેવામાં આવે તો જીવને ફળ મળશે સંસાર પ્રાપ્તિ, અને ઉત્તમ પુરુષનો દર્શન માટે જ્યારે પ્રયત્ન કરવામાં આવે તો ફળ શું મળશે? સંસાર નિવૃત્તિ. તો ક્ષર પુરુષમાં અટવાયા તો ક્યાં ને ક્યાં એ માયાઝાડ છોડતી નથી. અને ક્ષર અક્ષર બંને સંસાર અંતર્ગત જ. જ્યાં પણ કાર્યકારણ ભાવ સંબંધ છે એ સંસાર અંતર્ગત છે. વિષય સુખથી પ્રારંભ કરી અને બ્રહ્માજીના સુખ સુધી કે પછી સમાધિના જે રસાસ્વાદ રૂપ સુખ સુધી બધું જ જે છે એ શું છે? સંસાર અંતર્ગત છે. માટે જ આ સર્વ પ્રત્યે વૈરાગ્ય જ્યારે અંતરમાં પ્રાપ્ત થાય તો પરમાત્મા જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. નહીં તો એમાં ને એમાં જીવ પોતે અટવાયા કરે છે. વ્રજંતો જન્મનો જન્મ લભંતે નૈવ નિર્વૃત્તિ. જન્મો જન્મ સુધી એ આમને આમ ચાલ્યો રહેશે, પરંતુ નિવૃત્તિ મોક્ષને એ પ્રાપ્ત કરી શકતો નથી. કંઈક ને કંઈક ચક્કરમાં એ અટવાતો રહેશે. અને માયાનું સ્વરૂપ જ એ છે. જીવ પૂરેપૂરો અટવાઈ જાય ને ગુંગળાય ત્યારે એને ખબર પડે કરે હું તો માયામાં ફસાઈ ગયો. ત્યાં સુધી તો એ હોંશે હોંશે ત્યાં જાય છે, હોંશે હોંશે બધું કરવા માટે એ પ્રવૃત્ત થાય છે. અને જ્યારે ભટકાઈ પડે ત્યારે ખબર પડે કે ઓ આ તો માયામાં બરાબરના ફસાઈ ગયા. તો માયા એટલે તો એને વંચના કીધી, એ છેતરામણી છે. કોઈ એને પાર પામી શકતું નથી. મહાન મહાન તપસ્વીઓ પણ માયાના ચક્કરમાં આવી જાય છે. માટે ભગવાન કહેશે કે જે એનો આશ્રય લેશે એ સંસારમાં જ રહેશે. મૃત્યો સમૃત્યુમાપ્નોતિ ય ઇહ નાનેવ પશ્યતિ. ઉપનિષદ કહે છે જે અહીંયા ભેદ બુદ્ધિ રાખે છે, અનેકતાનું જે દર્શન કરે છે એ કોને પામે છે? મૃત્યો સમૃત્યુમાપ્નોતિ. મૃત્યુથી મૃત્યુને પામે છે. ઉપનિષદ આ પ્રમાણે એટલા માટે કહે છે કે સાંભળનારાને પણ વૈરાગ્ય આવે કે આ જ્ઞાન વગર શું થાય છે? મૃત્યુથી મૃત્યુની પ્રાપ્તિ. અને મૃત્યુ કોને ગમે છે? કોઈને ગમતું નથી. બધા એને ટાળવા માટે પ્રયત્ન કરે છે, જે દુઃખદાયક છે. કદાચ એવું કહી દે કે જન્મથી જન્મની પ્રાપ્તિ, તો સાંભળનારને બહુ સારું લાગે. હા, જન્મ લેવાનો ને મજા કરવાની, પણ વાસ્તવમાં એમાં મજા નથી. મૃત્યુથી મૃત્યુની પ્રાપ્તિ, મૃત્યુ કે જે દુઃખદાયક છે, તો એના કારણે ઉપનિષદ સંસારનું આ દુઃખાલયમ અશાશ્વતમ જે ભગવાને અહીંયા ગીતામાં કહ્યું છે એ સ્વરૂપને ત્યાં પ્રગટ કરે છે કે આમાં કોઈ સુખ નથી, સુખની ભ્રમણા માત્ર છે. કિંચિત સુખ લેશ પ્રાપ્ત થાય એ ભ્રમણા માત્ર છે. કોઈ વાસ્તવિક સુખ અહીંયા શાંતિ રહેલા નથી. તો એને પ્રાપ્ત કરવા માટે તો આજે પરમાત્મ જ્ઞાન જે છે એ જ માત્ર ઉપાય છે. તમેવ વિદિત્વા અતિમૃત્યુ મેતી. એને જ જાણવાથી મૃત્યુને પાર કરી જાય છે. તરતિ શોકમ આત્મવિત. આત્મવિત શોક સમુદ્રને સંસારને પાર કરી જાય છે. તો આ પ્રમાણે આ ઉત્તમ પુરુષ જે છે ભગવાન કહેશે જે ક્ષર અક્ષરથી તદ્દન વિલક્ષણ છે એને જ પરમાત્મા કહેવામાં આવે છે. અને સાધકે હંમેશા એનો જ આશ્રય લેવો જોઈએ. એના વિશે વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.